i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અમૂલ ડેરી રોડ ઉપર આવેલી હોટલ સહયોગ સીલ કરાઈ। ગેલોબ્સ ખાતે આવેલી 7 હોટલની સ્વચ્છતાના અભાવે કુલ ₹51,000નો કરાયો દંડ। ખાણીપીણીના એકમો, હોટેલ, રેસ્ટોરન્ટ દ્વારા નાગરિકોનું જાહેર આરોગ્ય જોખમાતું હશે તો આવી હોટલો મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવશે। મહાનગરપાલિકાની ટીમ દ્વારા હોટલ સહયોગ ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમીરૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈના આધીન જીપીએમસીની કલમ 376 અંતર્ગત સીલ કરવામાં આવી। આ ઉપરાંત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચીખોદરા ચોકડી પાસે આવેલ ગેલોબ્સ ફૂડ પ્લાઝા ખાતે પણ સ્વચ્છતા બાબતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગંદકી જોવા મળતા અને સ્વચ્છતા બિલકુલ ન હોય અને વેલકમને ₹12,000, હોકોને 3,000, પોપટોસને 1,000, ખીચડીને ₹15,000, પરાઠાના ₹5,000, ગેલોબ્સ રેસ્ટોરન્ટને ₹5,000 અને જગદીશ ફરસાણને ત્યાંથી એક્સપાયર તારીખનું ખાદ્ય પદાર્થનું પેકેટ મળી આવ્યું હતું। તેથી 10,000 મળી મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા 16,000, આરોગ્ય વિભાગ દ્વારા કુલ ₹30,000 અને મેલેરિયા વિભાગ દ્વારા કુલ ₹5,000 મળી કુલ ₹51,000નો દંડ સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત દિવાળીના તહેવારો દરમિયાન મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના એકમો ખાતે સ્વચ્છતાની ચકાસણી અંગેની ઝુંબેશ ચાલુ રહેશે તેમ જણાવ્યું છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।